કેમ છો બધા? સારું છે. બાકી તો 11 વાગે એટલે બધાની આંખો ખેંચાવા મીણી છે હવે તો. અને વાહે તો હું જોઉં છું કે હુઈ ન જાય કોઈ ખાલી. અને મારી ટૂંકમાં હવે પૂરી કરવી મારી વાત કે કહેવાય છે કે મહેનતનું ફળ મીઠું હોય છે, તેનું પરિણામ મીઠું હોય છે. અને મુશ્કેલીઓથી કોઈ ડરે નહીં, તે વિજયનું તાજ તેના જ શિર હોય છે. એટલે કે મિત્રો, સફળતા માટે કોઈ લિફ્ટ નથી હોતી, માત્ર તેની માટે પગથિયા જ ચડવા પડે છે. અને સફળતા કોઈ કિસ્મત કા મહેનતનો ખેલ નથી, પણ માત્ર ને માત્ર તમારા મહેનત અને પ્રયત્નોનું જ પરિણામ હોય છે. નમસ્કાર મિત્રો, મારું નામ પૂર્વ શિરોયા છે અને આજે હું તમારી સમક્ષ એક એવા વ્યક્તિની વાત રજૂ કરવા આવ્યો છું જેને સફળતાની પરિભાષા જ બદલી નાખી, એટલે કે સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સનું નામ સાંભળતા જ આપણે એવા વ્યક્તિની કલ્પના કરીએ છીએ જે ખૂબ સફળ છે, એપલ કંપનીના માલિક છે અને ખૂબ અબજોપતિ છે, પણ આપને તેમની શરૂઆત નહીં ખબર હોય. એક એવો છોકરો જેને બાળપણમાં પોતાના માતા પિતાએ છોડી દીધો, એક એવો છોકરો જેની પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે પોતાનું ભણતર છોડી દીધું, અને એક એવો છોકરો જે અઠવાડિયામાં એકવાર પૂરતું ભોજન કરવા માટે 11 કિલોમીટર દૂર ઇસ્કોન મંદિર જતો, અને એ છોકરો બીજો કોઈ નહીં પણ સ્ટીવ જોબ્સ હતા. અને આ સાંભળતા આપણે કહી શકીએ કે સ્ટીવ જોબ્સની શરૂઆત સરળ તો ન હતી, પણ સ્ટીવ જોબ્સ બાળપણથી ખૂબ જ મહેનતુ અને તેમનામાં ખૂબ જ આવડત હતી. અને આ આવડતની સાથે તે પોતાના ઘરના નાનકડા ગેરેજમાં પોતાના મિત્ર સાથે કંપનીની શરૂઆત કરે છે, નામ એપલ. અને પોતાનું લોહી પાણી એક કરીને તે કંપનીને ખૂબ જ ઊંચી બનાવી દે છે અને આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે. પણ મિત્રો, એક દિવસ એવો આવે છે કે સ્ટીવ જોબ્સે તેમના સપનામાં પણ કલ્પના ન કરી હોય કે એક દિવસ બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં સ્ટીવ જોબ્સને પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે. કલ્પના કરો કે તમે લોકો તમારી કંપની બનાવો છો અને એમાંથી જ કાઢી મૂકવામાં આવો. તો મિત્રો, આનથી ખરાબ બીજું કાંઈ ન હોઈ શકે. અને બીજો કોઈ વ્યક્તિ હોત તો હાર માની લેત, પણ સ્ટીવ જોબ્સે વિચાર્યું કે તેમને મારી પાસેથી મારી કંપની લઈ લીધી છે, મારી આવડત નહીં. અને શરૂઆતથી શરૂ કરે છે અને પોતાની એક નવી કંપની નેક્સ્ટ બનાવી દે છે. અને તેની સફળતા બાદ એક પિક્સાર એનિમેશન નામની કંપની ખરીદે છે અને પોતાની પહેલી મૂવી, એનિમેટેડ મૂવી સિનેમામાં લોન્ચ કરે છે, જે ખૂબ જ હિટ જાય છે. અને આ સમયનું ચક્ર જુઓ કે એક બાજુ સ્ટીવ સફળ થઈ રહી છે અને બીજી બાજુ એપલમાં સ્ટીવના ન હોવાના કારણે એપલ નુકસાનની તરફ જઈ રહી છે. અને ત્યારના સીઈઓને ત્યારે ખબર પડી ગઈ કે સ્ટીવ જોબ વગર આ કંપનીને કોઈ નહીં બચાવી શકે. એટલે તે સ્ટીવને પાછા લાવે છે, અને જેવા સ્ટીવ પાછા આવે છે તે ના કેવલ એપલને સફળ બનાવી દે છે, પણ એવા ઇનોવેશન કરે છે કે જે લોકોનો જોવાનો નજરિયો બદલી દે છે. અને આ જોતા હું કહી શકું કે સ્ટીવ જોબ્સ તેમને કિસ્મત કા ભાગ્યથી નહીં, પણ માત્ર ને માત્ર પોતાની મહેનતથી મોટા થયા છે. અને એટલે જ સ્ટીવ જોબ્સ ખૂબ જ અદ્ભુત શબ્દ કહેતા, સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ, એટલે કે ભૂખ્યા રહો અને મૂર્ખ રહો. એટલે એક મૂર્ખની જેમ નવું નવું શીખતા રહો, અને શીખી ગયા બાદ એક ભૂખ્યાની જેમ તે શીખતા જ રહો, તે પૂરું ના કરી દો. અને અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આભાર.